એ યોયો ગુજરાતી બોલે? હા બોલું. એ ઓલા પ્રેમજી જોડે વાત કરાવો ને. મારી વાત સાંભળ પ્રેમજી, આપણે હવે છેલ્લી વાર મળી રહ્યા છીએ. હા ખબર છે, પણ આ તો પૂછવું તું કે કોઈએ પૈસાનું કવર આપ્યું? કેમ? આ તો ગઈકાલ રિચાર્જ કરાવ્યું ને તારું, એમાં લેવાના થાય છે મારે. આ તો તારું છેલ્લું રિચાર્જ હશે. કેમ? ના ના ભાઈ, હજુ ટાઈમ છે. ગમે તેમ કરીને બાપુજીને મનાવી લઈશ. હું કહી દઈશ કે રાદલીને. તારે ઘર મા બાપ છે તો શું મારે નહીં? જો તારા ઘરમાં એસી છે તો શું મારે નહીં? તમારું ઘર એટલે તો જાણે દરબાર, અને અમારી ઝૂંપડી. હું તારા પૈસા નહીં ચૂકવી શકું. ક્યાં ઉડાઈ આવ્યો તું? ભાઈબંધોએ દમણનો પ્લાન કર્યો હતો એટલે મન થયું હાલો ને જરાક ફરતા આવીએ, અને પૈસા ખૂટી ગયા. હું જ ના સમજી. એટલે આવી ગયો ફરી પૈસા લેવા માટે. એક વાર એવું થયું કે રાતદીને લગ્નમાં ગિફ્ટ આપ્યા. તારી સામે મારી વિદાય થશે અને હંમેશા. હાલે રાદલી હેઠે આવ, જીગાની જાન આવી ગઈ છે. જીગો જુગારી છે. તારી જેમ સોના 60 કરીને નથી આવતો. જો એવું છે તો હું એક એક બાજી એની જોડે રમવા તૈયાર હા, તો છું. પછી વિદાય થઈ જાય ને એના પછી બધા ઢોલી જોડે જુગાર રમી લે છે. મારી બાજી હારી ગયો. આજથી આપણે બંને હવે ભાઈ બહેન કહેવાડીશું. આજ પછી હું તને મારો ભાઈ કહીશ અને તારે મને હવે બેન કહેવાનું. હું શું કહું છું, મને હતું જ કે તું દાવ કરશે. વાંધો નહીં, આ ઇમિટેશનની માળાઓ પાછી લઈ જાઉં છું. રૂપિયા 600 આપ્યા છે. પેન્ટવાળાને પૈણવું તું, ધોતિયાવાળો તને ગમતો નથી. આ દમણની દારૂ હાડી ચડતી જ નથી. એ બકુડી, જો દેશી દારૂની બાટલી લેતી આય. પ્રેમજી હવે શાંતિથી બેસ. બહુ મિસ કોલ મારી લીધા રાતલીને. આજ સુધી પ્રેમજીનો મિસ કોલ કોઈ ઉપાડ્યો નહીં. મિસ કોલ મારવાથી તો પ્રેમ વધે, બેલેન્સ ના બગડે, અને સામે વાળો કોલ બેક એ કરે. પણ રાદલી પાછળ તો ખિસ્સા ચાયણી થઈ ગયા. આઈફોન એ ગયો, 2G 3G અને નાઇટ પેક નું આખે આખું 500 નું બેલેન્સ કરાવ્યું તું મેં. જીગાએ મોકલેલા દિલડા ફોરવર્ડ કરતી હતી મને વોટ્સએપમાં. આટલું જ નહીં, પાછી મને ઉપરથી ભાઈ બનાવીને જતી રહી. આજ પછી આ પ્રેમના લફડામાં પડવું જ નહીં પ્રેમજીને. મારો હાથ હજુ ખાલીનો ખાલી જ છે. રાખડી બાંધી દે, કેડબરી લાવ્યો છું. મમ્મી સાચું કે લફડા ના જોઈએ. પ્રેમજી જતા જતા મને કહી ગયો તો, ચાલતી ટ્રેને ચડવું નહીં અને બેનપણીના લફડામાં પડવું નહીં. બંને મોંઘું પડે.